નમસ્કાર મિત્રો, તમારી પાસે દુનિયાની સૌથી મોંઘી કાર છે, કરોડો રૂપિયા છે, શહેરમાં સૌથી મોટો બંગલો છે, છતાં જો તમે રાત્રે શાંતિથી ઊંઘી નથી શકતા તો કહો સાહેબ, તમે ખરેખર અમીર છો કે ગરીબ? આ સવાલ એક ફાટેલા કપડાં પહેરેલા ભિખારીએ શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિને પૂછ્યો હતો. ઉદ્યોગપતિ પાસે જવાબ આપવા માટે કરોડો રૂપિયા હતા, પરંતુ એ સવાલનો જવાબ નહોતો. આ હતી વિરાજ શેઠની કહાની. વિરાજ શેઠ શહેરના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાંના એક હતા. તેમનું નામ સાંભળતા જ લોકો તેમની સંપત્તિ, બંગલા, કાર અને મોટી કંપનીઓની વાત કરતા. શહેરના પોશ વિસ્તારમાં તેમનો વિશાળ બંગલો હતો. ઘરમાં મોંઘા ફર્નિચર, વિદેશી ઘડિયાળો, કિંમતી ચિત્રો અને દરેક સુવિધા હતી. પણ એ ઘરના એક રૂમમાં દરરોજ રાત્રે એક માણસ ઊંઘવા માટે તડપતો હતો. એ માણસ હતો વિરાજ. રાત્રે 12 વાગ્યા પછી આખું ઘર શાંત થઈ જતું. પત્ની નિશિતા પોતાના રૂમમાં ઊંઘી જતી. નોકરો પણ પોતાના ક્વાર્ટરમાં જતા રહેતા. પણ વિરાજ પોતાની સ્ટડીમાં બેસીને ફાઇલો જોતો રહેતો. ક્યારેક ઘડિયાળમાં 2 વાગી જતા, ક્યારેક 3. તેમ છતાં તેની આંખોમાં ઊંઘ નહોતી. ડૉક્ટરે કહ્યું હતું, તમારા શરીરમાં મોટી બીમારી નથી, સમસ્યા તમારા મનની છે. થોડો આરામ કરો, પરિવાર સાથે સમય પસાર કરો. વિરાજ હસીને કહેતો, સમય? મારી પાસે સમય નથી. હું સમય ખરીદી શકતો હોત તો ખરીદી લેત, પરંતુ હકીકત એ હતી કે તેની પાસે બધું હતું સિવાય સમયના. એક દિવસ સવારે તેની દીકરી કાવ્યા તેના ઓફિસ રૂમમાં આવી. પપ્પા, આજે મારી સ્કૂલમાં માતા પિતા માટે કાર્યક્રમ છે, તમે આવશો ને? વિરાજ લેપટોપમાંથી નજર ઉઠાવ્યા વગર બોલ્યો, આજે ખૂબ મહત્વની મીટિંગ છે બેટા, મમ્મી જશે. કાવ્યા થોડીવાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, પપ્પા, તમે ગયા વર્ષે પણ આવવાના હતા. વિરાજે જવાબ આપ્યો નહીં. કાવ્યા બહાર નીકળી ગઈ. બારણું બંધ થતાં જ વિરાજે પહેલી વાર માથું ઊંચું કર્યું. તેની આંખ સામે દીકરીનો ઉદાસ ચહેરો આવી ગયો. પણ થોડી જ ક્ષણમાં ફોન વાગ્યો. સર, મુંબઈની ડીલ માટે તમારી સહી જોઈએ. વિરાજ ફરી કામમાં ડૂબી ગયો. એ જ દિવસે સાંજે ઓફિસમાંથી ઘરે પરત ફરતી વખતે તેની કાર એક ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહી. કારની બારી પાસે એક વૃદ્ધ ભિખારી આવ્યો. તેના કપડાં જૂના હતા, પગમાં ચપ્પલ પણ નહોતા, હાથમાં એક નાનો એલ્યુમિનિયમનો વાટકો હતો. તે બોલ્યો, સાહેબ, કંઈક આપશો? વિરાજે બારી નીચે કરી અને ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢી. વૃદ્ધે નોટ જોઈ, પરંતુ તરત લીધી નહીં. તેણે વિરાજના ચહેરા તરફ જોયું અને પૂછ્યું, સાહેબ, તમે ખુશ છો? વિરાજ ચોંકી ગયો. શું? મેં પૂછ્યું, તમે ખુશ છો? વિરાજ હસ્યો. મારી પાસે જેટલા પૈસા છે એટલા પૈસા તમારી આખી જિંદગીમાં નહીં હોય. વૃદ્ધે શાંતિથી જવાબ આપ્યો, એ તો મેં પૂછ્યું જ નહોતું સાહેબ. મેં પૂછ્યું કે તમે ખુશ છો કે નહીં. વિરાજ કંઈ બોલ્યો નહીં. સિગ્નલ લીલું થઈ ગયું. કાર આગળ વધી ગઈ. પણ વૃદ્ધનો સવાલ તેની સાથે જ રહ્યો. એ રાત્રે વિરાજ પોતાના વિશાળ બેડરૂમમાં સૂવાનો પ્રયત્ન કરતો હતો, પણ વારંવાર એ જ શબ્દો કાનમાં ગૂંજતા હતા, તમે ખુશ છો? બીજા દિવસે તેણે પોતાના ડ્રાઈવર પાસેથી એ વૃદ્ધ વિશે પૂછ્યું. ડ્રાઈવરે કહ્યું, સાહેબ, એનું નામ કદાચ નીરવદાસ છે, રોજ સાંજે એ જ સિગ્નલ પાસે બેસે છે. વિરાજને આશ્ચર્ય થયું. કદાચ? હા સાહેબ, કોઈને ચોક્કસ ખબર નથી. થોડા દિવસો પછી વિરાજ ફરી એ જ રસ્તેથી પસાર થયો. આ વખતે તેણે કાર રોકાવી. વૃદ્ધ ત્યાં જ બેઠો હતો. વિરાજ તેની સામે જઈને ઊભો રહ્યો. તારું નામ નીરવદાસ છે? વૃદ્ધ હસ્યો. લોકો મને એ નામથી બોલાવે છે. તમે મને એ દિવસે સવાલ કેમ પૂછ્યો હતો? નીરવદાસે વાટકો બાજુમાં મૂક્યો. કારણ કે તમારી આંખોમાં થાક દેખાતો હતો. વિરાજ ચીડાઈ ગયો. તમે મને શું જાણો છો? નીરવદાસ હળવેથી બોલ્યો, તમારા કપડાં જોઈને
હું જાણતો નથી, તમારી આંખો જોઈને જાણું છું. વિરાજ પહેલી વાર કોઈ ભિખારી સામે ચૂપ થઈ ગયો. નીરવદાસે કહ્યું, સાહેબ, જો ખરેખર સુખ શોધવું હોય તો એક દિવસ મારી સાથે રહો. વિરાજ હસી પડ્યો. હું તમારી સાથે? હા, મારી પાસે કરોડો રૂપિયા છે. હું કોઈ ભિખારી પાસેથી સુખ શીખું? નીરવદાસે શાંતિથી કહ્યું, ક્યારેક ખાલી ખિસ્સાવાળો માણસ પણ ભરેલું હૃદય ધરાવતો હોય છે, અને ક્યારેક ભરેલા ખિસ્સાવાળો માણસ અંદરથી ખાલી હોય છે. આ વાત વિરાજના હૃદયમાં ઉતરી ગઈ. અગાઉ ક્યારેય કોઈએ તેની સાથે આ રીતે વાત કરી નહોતી. આખરે એક રવિવારે વિરાજે નક્કી કર્યું કે તે નીરવદાસ સાથે આખો દિવસ પસાર કરશે. સવારે તે સામાન્ય કપડાં પહેરીને તેની પાસે પહોંચ્યો. નીરવદાસે તેને એક થેલી આપી. આજે આપણે બંને સાથે કામ કરીશું. શું કામ? જે કામથી મને રોજનું ભોજન મળે છે. બંને શહેરના એક જૂના વિસ્તારમાં ગયા. ત્યાં નીરવદાસે એક નાની ચાની લારી પાસે બેસીને વાસણો ધોવામાં મદદ કરી. વિરાજ આશ્ચર્યથી જોતો રહ્યો. થોડીવાર પછી ચાની લારીના માલિકે 2 કપ ચા અને નાસ્તો આપ્યો. નીરવદાસે આનંદથી ખાધું. વિરાજે પૂછ્યું, આટલું સાદું ભોજન ખાઈને તમને ખુશી મળે છે? નીરવદાસ હસ્યો. ભૂખ્યા માણસને ભોજન મળે ત્યારે ભોજનની કિંમત ખબર પડે છે. પછી બંને આગળ વધ્યા. રસ્તામાં નીરવદાસે એક વૃદ્ધ સ્ત્રીને રસ્તો ઓળંગવામાં મદદ કરી. થોડીવાર પછી એક નાના બાળકને તેની પડેલી પેન્સિલો ભેગી કરવામાં મદદ કરી. બપોરે એક દુકાનદારે તેને 2 રોટલી આપી. નીરવદાસે એક રોટલી વિરાજને આપી. લેજો. વિરાજે પૂછ્યું, તમે એક જ રોટલીથી કામ ચલાવશો? નીરવદાસ બોલ્યો, મારી પાસે 2 હશે તો હું અડધી કોઈને આપી શકું. મારી પાસે એક જ હશે તો પણ હું ભૂખ્યા માણસ સાથે વહેંચી શકું. વિરાજની આંખો નીચે ઝૂકી ગઈ. એ સમયે નીરવદાસ અચાનક એક જૂના મકાન સામે ઊભો રહી ગયો. તેણે બારણું ખખડાવ્યું. અંદરથી એક વૃદ્ધ માણસ બહાર આવ્યો. આવ નીરવ. બંને એકબીજાને જોઈને હસ્યા. વિરાજે પૂછ્યું, આ કોણ? નીરવદાસ બોલ્યો, મારો જૂનો મિત્ર હરદેવ. વિરાજને આશ્ચર્ય થયું. હરદેવ પાસે નાનું ઘર હતું, પણ ઘરમાં હાસ્ય હતું. બંને મિત્રો એકબીજા સાથે વાત કરતા હતા. થોડીવાર પછી હરદેવે નીરવદાસને પૂછ્યું, આજે કોણ સાથે આવ્યો છે? નીરવદાસે વિરાજ તરફ જોઈને કહ્યું, મારો એક મિત્ર, એને સુખ શોધવું છે. હરદેવ હસ્યો. તો એને મારી પાસે લાવ્યો? હું તો પોતે જ તારા કરતાં ગરીબ છું. નીરવદાસે કહ્યું, પણ તું રાત્રે શાંતિથી ઊંઘે છે. આ સાંભળીને વિરાજના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. અચાનક હરદેવે વિરાજને કહ્યું, તમને એક વાત કહું? હા. 10 વર્ષ પહેલાં આ નીરવ શહેરની સૌથી મોટી કંપનીમાં મેનેજર હતો. વિરાજ સ્તબ્ધ થઈ ગયો. શું? નીરવદાસ ચૂપ રહ્યો. હરદેવ આગળ બોલ્યો, આ માણસ પાસે પણ ઘર હતું, પૈસા હતા, પરિવાર હતો, પરંતુ એક અકસ્માતમાં એની પત્ની અને નાનો દીકરો ચાલ્યા ગયા. ત્યારથી એણે નક્કી કર્યું કે બાકીનું જીવન બીજાને મદદ કરવામાં પસાર કરશે. વિરાજ નીરવદાસ તરફ જોતો રહ્યો. નીરવદાસની આંખોમાં આંસુ હતા, પરંતુ ચહેરા પર શાંતિ હતી. વિરાજ ધીમેથી બોલ્યો, તો તમે ભિખારી નથી? નીરવદાસ હસ્યો. મારી પાસે સંપત્તિ નથી સાહેબ, પણ મેં ક્યારેય મારી જાતને ગરીબ માન્યો નથી. આ જ હતો મોટો વળાંક. વિરાજને સમજાયું કે તે જે માણસને દયા કરવા લાયક સમજતો હતો એ માણસ કદાચ તેના કરતાં વધારે સમૃદ્ધ હતો. સાંજ પડવા લાગી. વિરાજે નીરવદાસને પૂછ્યું, તમને તમારા પરિવારની યાદ નથી આવતી? નીરવદાસની આંખોમાંથી આંસુ સરકી પડ્યું. દરરોજ આવે છે. તો તમે આટલા શાંત કેવી રીતે રહો છો? નીરવદાસે આકાશ તરફ જોયું.
કારણ કે મેં એક વાત શીખી છે, જે લોકો આપણાથી દૂર થઈ જાય છે તેમને પાછા લાવી શકાતા નથી, પરંતુ તેમની યાદમાં કોઈના જીવનમાં પ્રકાશ લાવી શકીએ છીએ. વિરાજના હૃદયમાં જાણે વર્ષોથી બંધ બારણું ખુલી ગયું. તેને પોતાની દીકરી કાવ્યા યાદ આવી, પત્ની નિશિતા યાદ આવી અને પોતાની જિંદગીના એ બધા દિવસો યાદ આવ્યા, જ્યારે પૈસા કમાવાની દોડમાં તેણે પોતાના જ લોકોને સમય આપ્યો નહોતો. તે રાત્રે ઘરે પહોંચતા જ કાવ્યા પોતાના રૂમમાં જવા લાગી. વિરાજે તેને બોલાવી. કાવ્યા, દીકરી અટકી. વિરાજે કહ્યું, કાલે તારી સ્કૂલમાં કંઈ કાર્યક્રમ છે? કાવ્યાએ આશ્ચર્યથી પૂછ્યું, તમને યાદ છે? વિરાજની આંખો ભીની થઈ ગઈ. હવે યાદ રાખવા માગું છું. કાવ્યા દોડીને પિતાને ભેટી પડી. નિશિતા દૂર ઊભી આ દ્રશ્ય જોઈ રહી હતી. વિરાજે બીજા દિવસે પોતાની ઘણી મીટિંગો રદ કરી. દીકરીના કાર્યક્રમમાં ગયો. પછી તેણે પોતાની કંપનીમાં એક નવો નિયમ બનાવ્યો. દર મહિને એક દિવસ બધા કર્મચારીઓ પોતાના પરિવાર સાથે વિતાવે. તે પોતે પણ દર રવિવારે પરિવાર સાથે સમય પસાર કરવા લાગ્યો. પણ એક દિવસ તેને ખબર પડી કે નીરવદાસ એ સિગ્નલ પર હવે દેખાતો નથી. વિરાજે ઘણી શોધ કરી. આખરે એ જ ચાની લારીવાળા પાસેથી ખબર પડી કે નીરવદાસ બીમાર હતો અને શહેરની બહાર એક નાનકડા આશ્રમમાં રહેવા ગયો હતો. વિરાજ તરત ત્યાં પહોંચ્યો. નીરવદાસ પથારી પર હતો. વિરાજે તેનો હાથ પકડીને કહ્યું, તમે મને સુખ શીખવ્યું. નીરવદાસ હળવેથી હસ્યો. ના સાહેબ, સુખ તમારી અંદર પહેલેથી જ હતું. મેં માત્ર ધૂળ સાફ કરી. વિરાજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીરવદાસે છેલ્લી વાત કહી, યાદ રાખજો, પૈસા જીવનને આરામ આપી શકે છે, પરંતુ સંબંધો જીવનને અર્થ આપે છે. અને જ્યારે તમારી પાસે વધારે હોય ત્યારે માત્ર પોતાના માટે ન રાખતા કોઈની આંખમાં ખુશી બનીને જુઓ. તમને તમારી અંદરનું સુખ દેખાશે. થોડા દિવસો પછી નીરવદાસ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. વિરાજે તેની યાદમાં કોઈ ભવ્ય પ્રતિમા બનાવી નહીં. તેના બદલે શહેરમાં એક નાનું ભોજનાલય શરૂ કર્યું, જ્યાં કોઈ ભૂખ્યું માણસ મફતમાં ભોજન કરી શકે. તેનું નામ રાખ્યું નીરવનું સુખ ઘર. વર્ષો પછી પણ વિરાજ પાસે કરોડો રૂપિયા હતા, પણ હવે તેની ઓળખ તેની સંપત્તિથી નહોતી. લોકો કહેતા, વિરાજ શેઠ બહુ અમીર છે, અને વિરાજ હસીને જવાબ આપતો, હા, કારણ કે હવે મારી પાસે પૈસા સાથે સમય છે, પરિવાર છે, મિત્રો છે અને બીજાના ચહેરા પર સ્મિત લાવવાની તક છે. મિત્રો, જીવનમાં પૈસા કમાવા ખરાબ નથી. સપનાઓ પૂરા કરવા, મહેલ કરવી અને સફળ થવું પણ ખરાબ નથી. પરંતુ જો પૈસા કમાતા કમાતા આપણે માતા પિતાનો હાથ પકડવાનું ભૂલી જઈએ, સંતાન સાથે વાત કરવાનો સમય ગુમાવી દઈએ, જીવનસાથીની લાગણીઓ સાંભળવાનું બંધ કરી દઈએ અને પોતાની જ આત્માની શાંતિ ગુમાવી દઈએ, તો પછી એ સંપત્તિ આપણને અમીર નહીં, અંદરથી ગરીબ બનાવે છે. સાચું સુખ મોંઘા બંગલામાં નથી. સાચું સુખ કોઈની મદદ કર્યા પછી મળતી શાંતિમાં છે. સાચું સુખ પરિવાર સાથે હસવામાં છે. સાચું સુખ પોતાની પાસે ઓછું હોવા છતાં કોઈ જરૂરિયાતમંદ સાથે વહેંચવામાં છે. અને સૌથી મોટું સુખ ત્યારે મળે છે જ્યારે રાત્રે માથું ઓશિકા પર મૂકીએ ત્યારે મન કહે, આજે મેં માત્ર મારા માટે નહીં, કોઈના જીવન માટે પણ કંઈક સારું કર્યું. આથી યાદ રાખજો, પૈસા જીવનને સુવિધા આપી શકે છે, પરંતુ સુખ ખરીદી શકતા નથી. સુખ તો સંબંધો, સંતોષ, સેવા અને શાંતિમાંથી જન્મે છે. મિત્રો, જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો તેને કોઈ એવા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જેને આજે પૈસાની નહીં પરંતુ સુખના સાચા અર્થની જરૂર છે. આવી જ હૃદયસ્પર્શી અને જીવન બદલી નાખે એવી બોધકથાઓ માટે જોડાયેલા રહો બોધકથા ભંડાર સાથે. ફરી મળીશું એક નવી વાર્તા અને નવી શીખ સાથે. ત્યાં સુધી યાદ રાખજો, સાચી સંપત્તિ એ નથી જે આપણી પાસે છે. સાચી સંપત્તિ એ છે
જે આપણે બીજાના જીવનમાં આપી શકીએ?